Good morning to all. Today I discuss about computer aided process synthesis in a temperature enthalpy diagram. This one. Previous lecture માં આપણે one phase માટે જોઈ ગયા હતા. આજે two phase માટે જોઈશું. Two hot one cold stream માટે જોઈશું. This is the most important in unit number 4 synthesis of heat exchanger networking. પાછળ જેમાં temperature interval method માં is a hot one અને cold stream ના graphical system જોવાના છે આપણે. Previous lecture માં one hot one કોલ્ડ સ્ટ્રીમ જોઈએ તો આપણે ટુ હોટ વન કોલ્ડ સ્ટ્રીમ જોવાના છે જેનો અલગ અલગ ગ્રાફિકલ સિસ્ટમ છે. ઓકે, આ પ્રમાણે તે ખાસ જોવાનું છે. તો સ્ટાર્ટ કરીએ આપણે ઇન ધીસ બેસિસ. હવે સિમ્પલી જે ટુ હોટ કોલ્ડ વન સ્ટ્રીમ આવે છે એના કે બે ફેસ હશે, ટેમ્પરેચરના બે ફેસ અને કોલ્ડના બે ફેસ હશે. તેનો સિમ્પલી ગ્રાફિકલ સિસ્ટમ જોઈએ. ઓકે, ધીસ ઇઝ અ ટેમ્પરેચર વર્સિસ એન્થાલ્પી. ધીસ ઇઝ અ ટેમ્પરેચર, ધીસ ઇઝ અ એન્થાલ્પી. ઓકે, તમે ગ્રાફિકલ સિસ્ટમમાં જુઓ, આ જે ડાયાગ્રામ આપ્યો છે એમાં ત્રણ લાઈન છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ વન, સેકન્ડ વન અને થર્ડ વન. ઓકે, અહીંયા જુઓ, ધીસ ઇઝ ટેમ્પરેચર કોલ્ડ ફેઝ ઇનલેટ, ટેમ્પરેચર કોલ્ડ ફેઝ આઉટલેટ. આ ફર્સ્ટ વન. ઓકે, then after temperature H1 inlet outlet. આવો જુઓ, આવો છે ને બેનો ડિફરન્સ જુઓ. ધીસ ઇઝ ટેમ્પરેચર T2 કોલ્ડ ફેઝ માટે, એન્થાલ્પી ટુ ફેઝ છે અને ઇનલેટ અને આઉટલેટ ધીઝ વન. હવે આ જે ડિફરન્સ છે એ જોવાનું છે આપણે, ધીઝ વન અને આ જ ડિફરન્સ છે. તો આ બે ડિફરન્સનો ડિસ્ટન્સ શું આવે છે? Q1, ધીઝ ઇઝ Q1, અને આ જે ડિસ્ટન્સ છે એનો છે Q2, ધીઝ વન. ઓકે, નોટિસ ધ વર્ટિકલ એરેન્જમેન્ટ ઓફ ધ હીટ ટ્રાન્સફર in this basis, simply graphically system. Okay, this is a delta T minimum. ઓકે, એના ઇન્ટરવલના બેઝિસ પરથી આપણે જે ટેમ્પરેચર હશે રેન્જ એની, ધારો કે 245 અને 255 એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ડેલ્ટા ટી મિનિમમ વડે. ઓકે, દેન સિમ્પલી એનો ડાયાગ્રામ જોઈએ. ટેમ્પરેચર ટી ઇનલેટ, કોલ્ડ ફેઝ આઉટલેટ, ધીઝ વન. હોટ ફેઝ માટે ઇનલેટ આઉટલેટ, T2 માટે એન્થાલ્પી ઇનલેટ અને આઉટલેટ, ધીઝ વન. ઓકે, સેકન્ડ ફેઝ ડાયાગ્રામ જોઈએ આપણે આના બેઝિસ પર કે કઈ રીતનું આવશે. ધીઝ વન ઇઝ અ ટેમ્પરેચર T1 T2, ધીઝ વન. એ જ રીતે ઇનલેટ અને આઉટલેટ ટી. ઓકે, એ કોલ્ડ ફેઝ માટે ધીઝ વન અને કોલ્ડ ફેઝ માટે ઇનલેટ આઉટલેટ. હવે આ જે છે એ Q1 અને Q2 ઇઝ અ રેટ ઓફ હીટ ટ્રાન્સફર. ઓકે, simply this is a diagram for a two hot one cold. હવે ફર્સ્ટ વન ફેઝ માટે જોઈ ગયા હતા, એ જોઈએ થોડુંક કે એમાં શું ડિફરન્સ આવે છે. ધીઝ વન ટેમ્પરેચર એન્થાલ્પી TH ડાયાગ્રામ ઓનલી વન ફેઝ માટે, વન હીટ ટ્રાન્સફર ઓનલી. ઓકે, એનો ગ્રાફ જો આ રીતે આવે છે, સિમ્પલી એનો બેઝિસ ડિફરન્સ છે કેટલો? Q. ઓકે, એનો ડાયાગ્રામ છે આ રીતનો છે, ધીઝ વન. બરાબર, આ TH ડાયાગ્રામ છે વન હીટ એક્સચેન્જરનો, આ રીતે છે. જોઈ લો, Q અને QH નો ડિફરન્સ આવે છે, ધીઝ વન અને ધીઝ વન. ઓકે, આ વન હીટ એક્સચેન્જરનો ડાયાગ્રામ સિમ્પલી QC મોનોકુલર માટે. હવે ટુ આ બાજુ જે ડાયાગ્રામ જોઈએ છે આપણે એ ટુ હોટ ફેઝ છે અને વન કોલ્ડ ફેઝ. ઓકે, દેન આફ્ટર અગેન કોમ્પોઝાઇટ કર્વ જોઈએ આપણે. The TH यानी कि temperature enthalpy composite curve obtained by lumping all the heat from different stream that at the same interval of temperature. હવે ટેમ્પરેચરના રેન્જ આપણે જે જોવાના છે એના બેઝિસ પર ખ્યાલ આવશે કે ટેમ્પરેચર કેટલા કેટલા રેન્જ પર આવ્યા છે અને ક્યાં સુધીની લિમિટ છે. હવે તમને એક રિમાર્ક આપ્યું છે, બાય ધ કન્સ્ટ્રક્ટિંગ બાય ધ કોમ્પોઝાઇટ કર્વ we lose information on the vertical arrangement of the heat transfer between streams. Okay, એન્ડ ધ ગ્રાફિકલી સિસ્ટમ જોઈએ. હવે કોમ્પોઝાઇટ કર્વ સિમ્પલી અરેન્જમેન્ટ કર્યું છે કઈ રીતનું જુઓ. અહીંયા પરપેન્ડિક્યુલર લાઇન્સ કઈ છે? ધીઝ વન. અહીંયાથી સ્ટાર્ટ કરીએ, ધીઝ વન લાઇન અહીંયા સુધી. ઓકે, પેરેલલ લાઇન છે. હવે બીજી લાઇન જુઓ તમે, એક એરિયા લાઇન કોમન છે અને આ એક લાઇન કોમન છે. હવે જે અરેન્જમેન્ટનો પાર્ટ આપ્યો છે તો એ એરિયા જો, એક એરિયા લાઇન, ધીઝ વન કોમન. ઓકે, સેકન્ડ વન ધીઝ ધેર, ધીઝ વન, ધીઝ વન.
હવે આ લાઈન છે એ ટેમ્પરેચર અને એન્થાલ્પીના કોમનને બેસિસ આપે છે. ઓબ્ટેન્ડ બાય લમ્પિંગ ઓલ ધ હીટ ફ્રોમ ડિફરન્ટ સ્ટ્રીમ્સ ધેટ આર ધ સેમ ઇન્ટરવલ ટેમ્પરેચર. ઓકે, is a same temperature interval method. Clear? This is a ઓપનનો ડાયાગ્રામ છે. એ કયા બેસિસ પરથી કીધું છે આપણને? ઇઝ અ ઇનલેટ એન્ડ આઉટલેટ, ટુ હોટ ફેઝ અને વન કોલ્ડ ફેઝ ઓનલી, એના માટે કીધું છે. બરાબર? તો આ રીતનો આનો આ ગ્રાફ છે. બરાબર? હવે જોઈએ આપણે નેક્સ્ટ વન, ટેમ્પરેચર એન્થાલ્પી ડાયાગ્રામ ફોર મૂવિંગ ધ કોલ્ડ composite stream. Which one? Moving the cold composite stream to the right. First one આ જો આમાં ફર્સ્ટ પોઈન્ટ આવી જાઓ, this one. Increase heating and cooling by the same amount. Increase the heating અને કુલિંગનો સેમ અમાઉન્ટ રાખવામાં આવ્યો છે. હવે increase the smallest delta T temperature. Increase the smallest delta T temperature માં કીધું છે, અને decrease the area need for A is equal to Q by U star delta T. હા ને? હવે ડાયાગ્રામમાં જુઓ ટેમ્પરેચર વર્સિસ એન્થાલ્પીનો, તો સ્મોલેસ્ટ ડેલ્ટા ટી આપ્યો છે. આ જે પાર્ટ છે એ કુલિંગનો છે. ધીસ વન ઇઝ અ કુલિંગ પાર્ટ and this is a heating part. ઓકે, હવે જે કર્વ પ્રમાણે જેની રેન્જ આપી છે એ પ્રમાણેનો ડેટા વાઇઝ કર્વ આવશે. હવે ફર્સ્ટ પોઈન્ટ શું કીધું આપણને? ઇન્ક્રીઝ હીટિંગ એન્ડ બાય કુલિંગ ધ સેમ અમાઉન્ટ. And second one, increase the smallest delta T, यानी कि delta T1 minus delta T2. ओके, જે હોટ અને કોલ્ડ ફેઝ પર આવશે. and decrease the area needed A is equal to Q by U star delta T. હવે હોલ ગ્રાફિકલી સિસ્ટમમાં જોઈએ આપણે કે ઇઝ અ ટેમ્પરેચર વર્સિસ એન્થાલ્પીનો ગ્રાફ છે. અહીંયા છે હીટિંગ, આ બાજુ છે કુલિંગ. હવે આ ડાયાગ્રામ પરથી આપણને ખ્યાલ આવશે કે એનો રેન્જ કેવી રીતના આવે છે. જોઈએ તો સી ઇનલેટ અને સી આઉટલેટ, એમાં Q1 Q2 અને એન્થાલ્પી રેટ ઓફ ઇન્ટરનલ ટ્રાન્સફર, એન્ડ ધ TH1 અને TH આઉટ ઇનલેટ અને આઉટલેટ જે ટુ હોટ ફેઝિસ છે, એટલે ફર્સ્ટ વન આ સેકન્ડ વન છે. ઓકે, notice that for this sample example the smallest delta T and take place in the end of the cold stream. Okay, end of the cold stream. Okay, this is the main temperature enthalpy diagram for moving the cold composite stream to the right. શું છે? કોલ્ડ ફેઝ માટે કોમ્પોઝાઇટ કર્વ કીધો છે, એના બેઝિસ પર આવી વસ્તુ છે. બરાબર? જનરલ સ્મોલર જોઈએ આપણે. And in the general system for all this diagram, in general the smallest delta T can take place anywhere, કોઈ બી જગ્યાએ તમે એ એડજસ્ટ કરી શકો. And we call the temperature at which this the take place the pinch point. Okay, pinch point આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા હતા. What is the pinch point? This one. The pinch point is a temperature. Okay, જે ટેમ્પરેચરના બેઝિસ પર છે. And typically it is a divides the temperature range into the two regions, and heating quality can be used only above the pinch and cooling utility on only below it. Okay, the pinch point is the temperature. Typically it divides the temperature range into the two regions. Okay, and the heating utility can be used only above the pinch point, the cooling utility only below it. And the design, pinch design, a heat exchanger networking to obtain using the pinch design method is a network where no heat is transferred from a hot stream whose temperature is above the pinch to a cold stream whose temperature is below in the pinch. This is a simple design. And for a systematic illustrations of the pinch analysis, the heating and cooling requirement also can be plotted in a temperature enthalpy diagram. The curve resulting for all cold streams is called a cold composite curve, જે આપણે ગ્રાફિકલ સિસ્ટમમાં જોઈએ છીએ.
Okay, this one. Okay, cold composite curve, this one. जो આ ડાયાગ્રામ છે ને આપણે જોયું અત્યારે તે જ. What is the equations? A is equal to Q by U star delta T. Okay, moving the cold composite stream is increase the heating and cooling by the same amount. Okay, and the simply graphical system for the cooling part and heating part. Okay, and the parallel for this curve, this line. Okay, for increase the heating and cooling by the same amount, increase the smallest delta T, decrease the area needed. A is equal to Q by U star delta T. And notice that for this simple example of the smallest delta T take place in a cold stream. Okay, this is a TS diagram, general diagram, और जे pinch point માટે આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે. Okay, this is one. The temperature enthalpy diagram for a delta T minimum. How they find out the delta T? This one simple cooling and heating no range. Cooling કેટલું છે અને heating કેટલું છે એના temperature ના basis પરથી. From the energy point of view, it is a then convenient to move the cold stream of the lift. Now, however, the area many becomes too large. To limit the area, we introduce the minimum approach is delta T minimum. Okay, the temperature enthalpy diagram from the energies. Okay, and the move cold stream to lift. So, however, the area become too large basis. Okay, and to limit the area, we can introduce a minimum approaches for a delta T minimum. Okay, problem table જોઈએ આપણે composite curve. એના સ્ટેપ્સ જોઈશું આપણે પ્રીવિયસ લેક્ચરમાં. પ્રોબ્લેમના ટેબલ બી જોવાના છે આના બેઝિસ પરથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બધી વસ્તુ આવી રહી. ઓકે, ઇઝ અ ઇમ્પોર્ટન્ટ બેઝિસ. Okay, this is a simply discussion part for this diagram. Temperature enthalpy two phase diagram. આપણે ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ ફેઝ જોઈ લો તો આપણે. Okay, this is a simple discussion part for a temperature enthalpy diagram. Okay, થોડુંક રિવિઝનનો પાર્ટ જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુ અંદર આવી છે. આ પ્રોબ્લેમ ટેબલ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈશું, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થોડુંક રિવિઝન કરી નાખીએ આપણે. This is the heat and power integration part. The first one, heat exchanger network synthesis for introductions. Near optimal networking, two-step synthesis for a stream related data, constrained mass and heat balancing. Minimization of utilities, utility cost. Okay, minimizations of utility and the minimum utility cost for a temperature interval method, graphically method, linear programming method, and a strategy effective when the fuel versus greater than equipment on this basis. Okay, and the linear programming for this basis, and the stream matching at a pinch point, and the mixture interior linear programming. Okay, હવે આ બે થર્ડમાં આપણે જોવાનું છે. આ જે કર્વ છે એમાં આપણે જોયું ટેમ્પરેચર વન ફેઝ માટે. એમાં અલગ અલગ પોઈન્ટ આવશે તે જોઈએ કયા કયા પોઈન્ટ આવશે. સિમ્પલી તો આપણે સિન્થેસિસ હીટ એક્સચેન્જર માટે ઓબ્જેક્ટિવ, બેઝિક હીટ ટ્રાન્સફર, એના નેટવર્ક સિન્થેસિસ યાની કે હીટ એક્સચેન્જર નેટવર્કિંગ સિન્થેસિસ HENS હેન્સ મિનિમમ યુટિલિટી ટાર્ગેટની મેથડ જોઈ. એના આપણે ટેમ્પરેચર ઇન્ટરવલ મેથડ જોયા. હવે નેક્સ્ટ આવશે કોમન લોચાર્ટ કોમ્પોઝાઇટ કર્વ યાની કે HCC અને ગ્રાન્ડ કોમ્પોઝાઇટ કર્વ GCC. એના બેઝિસ પર આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના રહેશે. Pinch design approaches to inventing a network for a maximum energy recovery, minimum number of exchanger streams, splitting threshold and optimum approaches for temperature. જે અલગ અલગ એક્ઝામ્પલ આવશે એના બેઝિસ પર. Derivation of a networking superstructure for minimization of annual cost, multiple utility design problems આવશે. Okay, these are important parts for a unit number 4 અને 21 માર્ક્સનું કવર થાય છે એમાં ઓનલી એક્ઝામ્પલ. અને મેથડ જે આવશે એ જોઈશું થિયરિટિકલ પાર્ટમાં આવશે. એટલે 21 માર્ક્સ તો કમ્પલસરી આવે જ છે. ઓકે, ઇઝ એઝ્યુમ ધેટ વન હીટ એક્સચેન્જર એનો ગ્રાફ કઈ રીતે આવે છે એની ઇક્વેશન શું છે. તો રિકોલ ધેટ ધ Q ઇઝ ઇક્વલ ટુ FCP ડેલ્ટા T. ઓકે, ઇન ધીસ બેઝિસ.
આ વન હીટ એક્સચેન્જરનો ગ્રાફ છે, એમાં ટેમ્પરેચર જુઓ, એન્થાલ્પીનો ડિફરન્સ કેટલો છે, કોલ્ડ અને હીટનો આઉટલેટનો ડિફરન્સ કેટલો છે તે ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે. અને તે ડાયાગ્રામ 2 hot 1 ડાયાગ્રામ તે આપણે જોયો અત્યારે ડિસ્કસ કર્યું. ઓકે, એના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કયા આવશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એના બેઝિસ પર આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના આવશે. ઘણા બધા એક્ઝામ્પલ છે તે બી સોલ્વ કરીશું આપણે. ઓકે, this is a TH diagram for moving the cold composite stream of the right basis. Equations છે આપણે જોયું. Decrease of the area needed A is equal to Q by U star delta T. Okay, and the notice of this simple example for delta T take place the end of the cold stream. Okay, and the general diagram for cooling and heating માટેનો છે this one and this one. Okay, and the temperature enthalpy diagram for from the energy point of view it is then convenient to move the cold stream of the left. However, the area may become too large. To limit the area, we introduce a minimum approaches for delta T minimum. This one. Too large and to delta T is a minimum part. Okay, so thank you so much. Next lecture માં આપણે જોઈશું problem table. Okay, thank you.